અને એ પણ પાછું મેડિસિન ફ્રી થઈ ગયું. એટલે આજે મને એક્સપિરિયન્સ મળ્યો તો પછી એટલીસ્ટ આ ફિલ્ડમાં તો મને આટલો ખ્યાલ આવ્યો. સેમ અહીંયા દરેક કોચ છે એમણે પોતાનું આવું બેસ્ટ રિઝલ્ટ લીધું. એટલે આપણે એમનો એમનો થેન્ક યુ પણ કહેવાનું, એમના માટે કાયમ રિસ્પેક્ટ રાખવાનો અને એમનું માનવાનું. કારણ કે તમે ઓલું કહે ને, કવિઓ બધા લખે ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, પણ જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અનુભવી જ્યાં કવિ પણ ન પહોંચી કે ત્યાં અનુભવી પહોંચી જાય, એટલે કે એને પહોંચી શકે. કારણ કે એને પોતાને એક્સપિરિયન્સ થયેલો છે બેસ્ટ. તો અહીંયા તમને કોઈ આજે નવા છો તમે, અથવા મે બી રિસન્ટલી એટલે કે 1-2 મહિનાથી આ કોમ્યુનિટીમાં આવ્યા છો, તો તમારે એ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમારાથી જૂના અનુભવી ઘણા બધા છે અને ઘણા બધા વર્ષોથી અનુભવી પણ ઘણા બધા બેઠા છે જે આપણને બેસ્ટ ગાઈડ કરી શકે. ઓકે, સો એટલા માટે આજનો આપણે ટોપિક શરૂ કરીએ. ગઈકાલે આપણે ડાયજેસ્ટિવ હેલ્થ સમજ્યા. એના પહેલાના વીકમાં આપણે પણ ખાસ કરીને મલ્ટીવિટામિનને સમજ્યા, પ્રોટીનને સમજ્યા, અને એના વચ્ચેના વીકમાં પાછો આપણે સ્પોર્ટ્સ ન્યુટ્રિશન પણ બરાબર સમજ્યા. આજે આપણે હવે કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ એને બરાબર સમજવાના છે, રાઈટ? સો એ કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ માટે સૌથી પહેલા તો આપણી કહેવાય કે આ કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ માટે સૌથી પહેલા આપણે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે ને એ બરાબર સમજી લઈએ, અને એની નળીઓમાં આપણે શું ધ્યાન રાખવાનું છે એ પણ બરાબર સમજી લઈએ, રાઈટ? તો તમારી સાથે હું જે આખી આજે શેર કરું છું એ થોડુંક મને સમય આપો, રાઈટ? સો મારા લેપટોપમાંથી ખોલીને જ તમને હું બતાવું છું ડાયરેક્ટ, એટલે તમને પોતાને ખ્યાલ આવે કે આ પ્રેક્ટિકલી આ આપણે જે કરી રહ્યા છે એ સાચું છે. સો આપણી સાથે હાર્ટ હેલ્થ છે, યસ, અને એની અંદરની કાર્ડિયોવાસ્ક્યુલર હ્યુમન સર્ક્યુલેટરી સિસ્ટમને આપણે બરાબર સમજીએ. ઓકે, સો આપણી હૃદય અને હૃદયની નળીઓ આપણા શરીરમાં કઈ રીતે વર્ક કરે છે આપણે અહીંયા સમજીએ. ઓકે, You can feel your heart thudding away every time you put your hand to your chest. But do you have any idea what's really going on in there, or what keeps your heart ticking as it should? Every day, your heart beats about 100,000 times, sending 2,000 gallons of blood surging through your body. Although it's no bigger than your fist, your heart has the mighty job of keeping the blood flowing through 60,000 miles of blood vessels that feed your organs and tissues. Food, water and oxygen are essential for the existence of human life. Blood transports all these substances through various channels called blood vessels. Blood vessels involves arteries, veins, capillaries. To keep the blood flowing throughout our body, we have a pumping system, and the heart is the pump, which is composed of muscle that pumps blood throughout the body, beating approximately 72 times per minute of our lives. The human heart has 4 chambers: the right atrium, the left atrium, the right ventricle, and the left ventricle. There are 4 valves in the heart. These valves are tricuspid valve, સો અહીંયા mitral valve, 1 minute. aortic valve, pulmonic valve, ઓકે, સો આ બધા વાલ આપણને બતાવવામાં આવ્યા, સાથે સાથે ચેમ્બરો બતાવવામાં આવી, અને આ હૃદય છે એ હૃદયને પોતાને જે સપ્લાય કરે ને એ નળી અલગ છે પાછી, રાઈટ?
આ હૃદયના સ્નાયુઓ જે દેખાય છે એની એક આમ કટ સેક્શન લીધો છે, હોરિઝોન્ટલ આમ સેક્શન લીધો છે, એટલે કે હૃદયને આપણે ઊભું કાપ્યું હોય તો આવું દેખાય, અને એની અંદર આવા વાલ હોય, એવી ચેમ્બરો હોય અલગ અલગ. રાઈટ સાઈડની બે ચેમ્બરો, એમાં એને ઉપરની એટ્રિયમ કહેવાય, નીચેનું વેન્ટ્રિકલ કહેવાય. સેમ લેફ્ટ સાઈડનું ડાબી સાઈડનું હૃદય, જેને ઉપરનું એટ્રિયમ અને નીચે વેન્ટ્રિકલ કહેવાય. શુદ્ધ લોહી છે, અશુદ્ધ લોહી છે, તો શુદ્ધ લોહી છે ડાબા સાઈડના હૃદયમાં આવે, ફેફસામાં થઈને ઓક્સિજનેશન થઈને, અને એ બધું પછી પમ્પિંગ એઓર્ટા દ્વારા આખા શરીરમાં જાય, એ બધું એમાં દેખાડશે. પણ એકચ્યુઅલી જે એટેક આવે છે એ આ હૃદયની આ અંદરની ચેમ્બરોમાં કાંઈ પ્રોબ્લેમ નથી. અહીંયા લોહી ગમે એટલું ફરે, સમજો, ત્યાંથી આ હૃદયના સ્નાયુઓ છે બિલકુલ ન્યુટ્રિશન નથી લઈ શકતા, બ્લડનો સપ્લાય નથી લઈ શકતા, કે ઓક્સિજન નથી લઈ શકતા. આ સમજો. એને માટે એમને શું કરવું પડે છે? જો હું આ કર્સર દેખાડું, આજે એઓર્ટિક વાલ જે છે, એઓર્ટિક આ વાલ અહીંયા જે દેખાય, એ ત્યાંથી નીકળીને એઓર્ટામાંથી, ને ત્યાંથી એઓર્ટામાંથી જો અહીંયા નાની નાની આવી બ્રાન્ચો દેખાય બાજુમાં, એવી બ્રાન્ચમાંથી એક બ્રાન્ચ છે એ આવીને આ સ્નાયુની આ બધી દિવાલોને લોહી આપે. તો આવી જે મલ્ટિપલ જાળા જે હૃદયના સ્નાયુને જે સપ્લાય કરતી નળીઓ છે ને, એમાં જ્યારે બ્લોક થાય ને એટલે આપણને એટેક આવે છે. અથવા આપણે જે બ્લોક કહીએ છીએ ને કે નળી બ્લોક થઈ ગઈ, હૃદય બ્લોક થઈ ગયું, એ રાઈટ. તો આ સર્ક્યુલેટરી સિસ્ટમને બરાબર સમજીએ. These valves are one-way valves. Now, you have seen the structure of the heart. Let us find out how it works. The blood becomes oxygen-rich by absorbing oxygen in the lungs. The function of the heart starts when oxygenated blood is carried from the lungs to the left atrium of the heart by means of the pulmonary veins. The left atrium relaxes, this blood is pumped into the heart. When the left atrium contracts, the left ventricle relaxes simultaneously. The left atrium pushes the blood into the left ventricle through the one-way valve. When the left ventricle contracts, the blood is pumped into the aorta, which carries oxygenated blood to the different parts of the body, except the lungs. Oxygenated blood reaches the different parts of the body through the blood vessels called the arteries. The arteries gets branched into capillaries, which then reaches to the different organs of the body. હવે એકચ્યુઅલી આ જે આર્ટરી છે એ આર્ટરીની અંદર બ્લોક થાય, યાદ રાખજો હંમેશા. એટલે જે લોહીનો સપ્લાય જ્યાં જવાનો હોય, જે તે ઓર્ગનમાં અથવા જે તે ટિશ્યુની અંદર, એ બ્લોક થાય. વેનની અંદર ક્યારેય બ્લોક નહીં થાય, યાદ રાખજો. હૃદયથી કોઈ પણ નળીઓ જે છે એ આર્ટરીઝની અંદર બ્લોક થાય. હવે એની અંદર ભરપૂર એવું ફૂલ પ્રેશર હોય. તમે કદાચ અહીંયા આર્ટરી તૂટી હોય તો આમ સામેની 10 ફૂટ આગી દિવાલ હોય ને, ત્યાં આમ સ્ટ્રેટ પિચકારી ફૂટે એટલી સ્પીડમાં, એટલે કે એટલા પ્રેશરથી બ્લડ છે એ સર્ક્યુલેટ થતું હોય, આટલું બધું પાવરફુલ હોય. આપણને બધાને જે લોહી નીકળે ને એ વેઇનનું છે, એટલે આપણને ખાલી આમ કહેવાય ને થોડું થોડું નીકળતું એવું લાગે. પણ જો આર્ટરી તૂટી જાય તો એ ફટ આમ કહેવાય ને એટલું બધું પ્રેશરથી એની અંદર લોહી સપ્લાય થતો હોય, કારણ કે એ જ પ્રેશર છે, એ પ્રેશરને કારણે તે લોહીની અંદર રહેલા બધા જે તત્વો છે એ દરેક સેલ્સની અંદર જાય ને, અધરવાઇઝ ત્યાં પહોંચે જ નહીં. અથવા બ્રેઇનમાં, આપણે હૃદય તો નીચે છે ને છતાં ઉપર ધક્કો મારીને બ્રેઇનને બધું લોહી પહોંચાડે, અથવા અહીંથી આમ ચેસ્ટથી ઉપરના ઓર્ગનને બધાને પહોંચાડે, એનું કારણ જ આ છે. એટલે એ પ્રેશર જે છે એ જ એના લીધે થાય. તો આ પ્રેશર ને એવા ઘણા બધા ફેક્ટરો છે, પણ આ બધાને આપણે બરાબર જો સમજીએ તો આઈડિયા આવશે કે એકચ્યુઅલી આર્ટરીમાં જ પ્રોબ્લેમ થાય, અને એ હૃદયની પણ એવી જ આર્ટરીમાં અથવા બ્રેઇનની પણ એવી જ આર્ટરીમાં બ્લોક થાય. સાંભળજો, એ બ્લોક થાય એટલે આપણને સ્ટ્રોક અથવા એટેક આવે. આ તો બે મોટા ઓર્ગનની આપણે કાયમ માટે સમજેલા છે અને કેટલા બધા એવા અનુભવ કરેલા, પણ નાના 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 ઘણા બધા ઓર્ગન્સના બ્લોક થાય જે આપણને ખબર પણ નથી રહેતી. લાઈક હું તમને વાત કરું તો આંખની નાની નાની નળીઓ છે બધી, કારણ કે આ તો બહુ મોટી નળીઓની વાત થઈ, પણ હવે જો અહીંયા નીચે બતાવીને કેપિલરીઝ લખેલું છે, તો એ કેપિલરી છે ને એ એકચ્યુઅલી દરેક ઓર્ગનને સપ્લાય કરતી નળીઓ છે, જે એકદમ ઝીણી હોય. નરી આંખે ઘણી બધી વખત ન પણ દેખાય એટલી બધી પતલી હોય, અને એ નળીઓ નાની નાની બ્લોક થઈ હોય તો આપણને ખબર ના પડે. અને આ બધી ઘણી બધા ઓર્ગનમાં લાંબો ટાઈમ મારે એક સાથે ઝાઝી બધી બ્લોક થાય ત્યારે ઓર્ગન ડેમેજ થાય. તો આપણને બધાને જે હાથ પગના પંજાઓ ખોટા પડી જાય છે, જે પેરિફેરલ ન્યુરોપેથી કહીએ,
અથવા આપણને આંખમાં રેટાઇનોપેથી કે ઘણી બધી વખત નથી કહેતા કે આપણને આંખો છે એ અંધાપો આવી ગયો અથવા કિડની ફેલિયર થઈ ગઈ, બરાબર, જેને નેફ્રોપેથી કહેવાય, ઓલી રેટાઇનોપેથી કહેવાય, આ પેરિફેરલ ન્યુરોપેથી કહેવાય. તો આવા બધા જે ઓર્ગન છે એ એકચ્યુઅલી આવી રીતે બગડે. પણ એ બ્લોક કેમ થયું? તો એનું મોટામાં મોટું જો કોઈ રીઝન હોય તો એ કોલેસ્ટ્રોલ છે. અને આ કોલેસ્ટ્રોલ કેમ બન્યું? તો કે લીવરની અંદર વધારે પડતું ફેટ બની અને સ્ટોર થઈ, અને એ ફેટે પાછું કોલેસ્ટ્રોલમાં કન્વર્ટ કર્યું. કારણ કે ગ્લુકોઝ એટલે કે કાર્બોહાઈડ્રેટ અને ચરબી રિઝર્વ તરીકે પડી રહે તો એ ચરબી રૂપે રહે, કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે ન રહી શકે, રાઈટ? એટલે એ લીવરની અંદર આ ચરબીમાં ફેટી એસિડમાં કન્વર્ટ થાય, અને એ જાજી ફેટી એસિડ જાજી થાય ભેગી, એટલે એમાંથી કાયલોમાઇક્રોન્સ દ્વારા એ કોલેસ્ટ્રોલને જન્મ આપે. એટલે અલગ અલગ પ્રકારના કોલેસ્ટ્રોલ બનાવે. કારણ કે લીવરમાં પ્રોટીન પણ બને, કોલેસ્ટ્રોલ એટલે કોલેસ્ટ્રોલ પણ લીવરમાં જ બને, ચરબી આપણા શરીરને જરૂર હોય એ ટાઈપની ચરબી પણ ત્યાં જ બને, આપણા શરીરને જોઈએ એવી એનર્જી માટેનું ગ્લાયકોજન પણ ત્યાં જ બને ગ્લુકોઝમાંથી, બરાબર. તો આ બધું જ આપણું જે મેન્યુફેક્ચરિંગ કહેવાય ને કારખાનું, એટલે આપણું લીવર છે. અને લીવરમાં જ્યારે આ વધારે પડતી જમાવો થાય, હવે આ જમા કેમ થયું? તો કે આપણને ડાયાબિટીસ, જેમાં લોહીમાં ખૂબ શુગર જમા રહેવા મળી. બીજું છે આપણું કોલેસ્ટ્રોલ, જે આપણે વધારે પડતું ઓઇલ વાળું અથવા વધારે પડતું કાર્બોહાઈડ્રેટ વાળું ખાધું, સિમ્પલ કાર્બોહાઈડ્રેટ વાળું, બરાબર, એના લીધે આ બધા પ્રોબ્લેમ થાય. અને એ જ પ્રોબ્લેમને લીધે આ લોહીની નળીઓ કાં એકદમ થીક અથવા ઘાટી થઈ જાય, અથવા ત્યાં નાની મોટી એસિડિક લોહીને કારણે ત્યાં ઇન્જરી થાય અથવા ઇન્ફ્લામેશન થાય, સોજો આવવાની પ્રોસેસ થાય. તો એની હિલિંગ પ્રોસેસની અંદર જે બેડ કોલેસ્ટ્રોલ જે કહેવાય ને, એલડીએલ અને વીએલડીએલ જેનું નામ છે, અથવા ટ્રાઇગ્લિસરાઇડ, એ ત્યાં ચોંટી જાય. કારણ કે જ્યાં ઇન્જરી થયેલો ભાગ હતો એ થોડો વીક પડ્યો. લોહીની દિવાલો, જે નળીઓની દિવાલો જે છે ને, એ નોર્મલી એટલા પ્રેશરથી લોહી વહેતું હોય તો વાંધો ન આવે. પણ એ પ્રેશરને પણ ઓવરકમ કરીને જ્યારે એને ઇન્જરી થાય ત્યાં દિવાલની અંદરના લેયરને, જેને એન્ડોથેલિયલ લેયર કહેવાય, એ લેયરમાં અહીંયા ઇન્જરી થાય એટલે એની હિલિંગ પ્રોસેસમાં ત્યાં ફાઇબ્રોસિસ થાય. અને ફાઇબ્રોસિસ થાય એટલે પછી ત્યાં કોલેસ્ટ્રોલ જે જામે એને એથેરોસ્ક્લેરોસિસ કહેવાય, અથવા નાનો મોટો બ્લોક કહીએ છીએ આપણે બધા. હવે આવું તો આખા શરીરમાં ઘણી બધી નળીઓ છે. હું તમને આમાં હમણાં વાત કરી, 65,000 કિલોમીટર લાંબી લોહીની નળીઓ છે. એમાંથી કઈ નળીમાં બ્લોક થાય કેટલા બધામાં તો ખબર નથી પડતી, અને આપણે ચેક પણ નથી કરતા. આપણે વધીને એન્જિયોગ્રાફી કરીએ તો કાં હૃદય નહીં કરીએ અને કાં બ્રેઇન નહીં કરીએ, એ સિવાય તો બીજે ક્યાંય આપણે જોતા જ નથી, ચેક પણ નથી કરાવતા. આ તો તમારી આંખ જાય ત્યારે આપણે જોવરાઈએ, અથવા આપણા હાથ પગના પંજા ખોટા પડે ત્યારે એની સ્પેશિયલ રિપોર્ટ દ્વારા, કલર ડોપલર દ્વારા આપણે ચેક કરતા હોઈએ છીએ, અધરવાઇઝ કરતા પણ નથી, રાઈટ? તો આ બધા જે પ્રોબ્લેમ છે એ આના લીધે છે. તો આપણે એને આખો પાછો એની મેઇન ફિઝિયોલોજી જોઈ લઈએ. The blood Yes. then becomes deoxygenated, and the blood capillaries gets mixed and form thicker blood vessels called the veins. The veins carry deoxygenated blood to the heart. The blood vessels that carry deoxygenated blood to heart are known as the vena cava. The deoxygenated blood from different parts of body enters the upper right chamber of the heart, which is called the right atrium. The right atrium gets contracted, allowing the blood to flow into the right ventricle, which contracts with the expansion of the right atrium through the one-way valve. The right ventricle then contracts, pushing the blood into the pulmonary artery. The pulmonary artery carries the deoxygenated blood to the lungs for oxygenation. The lungs oxygenate the blood by exchanging of gases and flows back into the heart through the pulmonary vein. And starts the circulatory cycle all over again. સો અહીંયા આપણને ઘણી બધી વસ્તુઓ એવી સમજાણી. સોરી, હેંગ થઈ ગયું છે. ઓકે, મારો અવાજ આવે છે ને બરાબર? Yes, આવે છે હેલો. સર. આવે છે. ઓકે, તમારો પરફેક્ટ. સો આખી સર્ક્યુલેટરી, હા, થેન્ક યુ સર. સો આખી સર્ક્યુલેટરી સિસ્ટમ આપણે હવે શીખ્યા.
હવે આપણે એના ન્યુટ્રિયન્ટો તરફ જઈએ, જેના લીધે આપણને આઈડિયા આવશે કે એ ન્યુટ્રિશનો કઈ રીતે વર્ક કરે છે. રાઈટ. જેની અંદર આપણે મેઇન છે એ હાર્ટ હેલ્થમાં જ જઈએ. ઓકે, સો સ્ક્રીન ઉપર કંઈ આવે છે? Yes, sir. શેરિંગ થયું? Yes, sir. ઓકે, અચ્છા, મારે આવે છે, થોડું આવે છે. મારું લેપટોપ હેંગ થાય છે એટલે આ બધો પ્રોબ્લેમ થાય એમ કહો ને. ઓકે, સો ખાસ હવે બધાએ જે સમજવાનું છે એ કે એકચ્યુઅલી છે ને આપણું હાર્ટ છે એમાં જે બધા એટેક આવે, આપણે ક્યાં આવે એ બધું જોવાનું. આપણે હાર્ટનું ફંક્શન કઈ રીતે થાય છે, લોહીની નળીઓમાં સર્ક્યુલેશન કઈ રીતે થાય એ બધું સમજાણું. આ સિમ્પલ સાદું આપણે એક આપણને મગજમાં થોડું ઇઝીલી યાદ રહે એટલા માટે આ બતાવવાનો વિડીયો બતાવવાનો પર્પઝ હતો, બીજો કોઈ છે નહીં. પણ તમે જોશો ને તો ઓલમોસ્ટ આ બધા એના ફેક્ટ છે કે આપણા હૃદયની અંદર ઘણા બધા એટેક છે. એમાં ખાસ કરીને ઇન્ડિયન મેઇનમાં જે છે એમાં 50 વર્ષની પહેલા જ તે મોટાભાગના આવી જતા હોય છે. અને એમાંથી નહીં 25% તો એવા હાર્ટ એટેક છે કે જે લગભગ ઓલમોસ્ટ 40 વર્ષ કરતી પણ ઓછી ઉંમરની હોય એ પહેલા આવી જાય. અને આ હવે ધીરે 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 આપણી જે ખાવા પીવાની હેબિટ, લાઈફસ્ટાઈલ બગડી એના કારણે હવે 30ની નીચે આવતો જાય છે ફિગર. એટલે કે કોઈ 18 વર્ષનો, 15 વર્ષનો, 17 વર્ષનો, 24 વર્ષનો, 22 વર્ષનો, 27 વર્ષનો, એનું કંઈ નક્કી જ નથી. એવા લોકોને હવે એટેક આવવા મળ્યા છે. રાઈટ. સડન કોલેપ્સ થઈ જાય. મે બી કે રમતા હોય તો ત્યાં કોલેપ્સ થઈ જાય, કોઈ ગ્રાઉન્ડ ઉપર થઈ જાય, કોઈ દાદરાઓમાં થઈ જાય, કોઈ બિલ્ડિંગોમાં ચડતા થઈ જાય, કોઈકને કંઈક ગરમી થઈને કંઈક કામ કરતા હોય ત્યાં કોલેપ્સ થઈ જાય છે. એકચ્યુઅલી આ બધા એટેકનું આ કારણ છે. રાઈટ. કે જેના લીધે ડે બાય ડે આપણું ફૂડ છે એટલું બધું બગડતું જાય છે કે જેના લીધે કોલેસ્ટ્રોલ છે, તમે કદાચ વજનમાં પણ વધારે ન હો તો પણ કોલેસ્ટ્રોલ છે એ લોહીની દિવાલોની અંદર જામી જાય. એનું મોટા ભાગનું એક જો રીઝન કોઈ હોય તો કેમિકલ વાળો જે ખોરાક છે એ આપણા લોહીને એસિડિક બનાવે. અને એ એસિડિક ખોરાક છે એ અંદરની દિવાલોને, અંદરના એન્ડોથેલિયલ લેયરને પેલું કહેવાય ને કે દજાડે, અને એમાંથી આ બધી આપણી પીંજણ શરૂ થાય. તો એ જે દજાડે એને ઓછો પ્રોબ્લેમ થાય એટલા માટે દુનિયાની અંદર એક બેસ્ટ વસ્તુ જે છે જે આપણા શરીરમાં છે, અને આપણા શરીરમાં એવી કરામત ભગવાને આપી છે કે જેની અંદર વાતાવરણમાં રહેલા જે બે મોટા વાયુઓ, જે આખું વાતાવરણ જે છે એમાંથી ટોટલ જેમાં સૌથી વધારે જે ક્વોન્ટિટીમાં રહ્યા છે એ નાઇટ્રોજન અને ઓક્સિજન. આ બંનેનું કોમ્બિનેશન થઈને જે નાઇટ્રિક ઓક્સાઇડ નામનો જે વાયુ બને છે એ આપણા સ્નાયુ, આપણા જે સ્કેલેટલ મસલ્સ છે એ આપણા સ્નાયુની અંદર આ વાયુને બનાવે, અને આ વાયુ પાછો લોહીની નળીઓ દ્વારા બધે સર્ક્યુલેટ થાય. હવે આનો બેનિફિટ કુદરતી રીતે આપણને, એકચ્યુઅલી આ તો કુદરતની એક પ્રોસેસ હતી, પણ એ આપણા હ્યુમન બોડીની જેટલા પણ પ્રાણીઓ છે જેના શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે એને બધાના શરીરમાં આ વાયુ એમને એટલો બધો બેનિફિટ આપે છે કે એ વાયુને કારણે, એ નાઇટ્રિક ઓક્સાઇડને કારણે લોહીની જે ખાલી નળીઓ હોય ને એની આગળ એ હાલે, એટલે એના લીધે એ ખોલતી જાય નળીઓ બધી, અને પાછળ છે આપણું લોહી ચાલે. હૃદયમાંથી જે ધક્કો લાગે લોહીને, એ ધક્કો મારીને જે પ્રેશરથી લોહી જાય, પણ એની માટે જો આગળ નળી ખુલ્લી ન હોય તો એ લોહીને અવરોધ અનુભવાય, જેના લીધે બીપી વધારે પડતું વધી જાય. તો આવું ન થાય એટલા માટે આપણા શરીરમાં કુદરતી રીતે ભગવાને આપણને એક કરામત આપી કે આપણા સ્નાયુઓ છે ને એ પોતાનું નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે. હવે આ નાઇટ્રિક ઓક્સાઇડની જે ક્વોન્ટિટી અથવા એનો જે બનાવવાની જે પ્રોસેસ છે એ 20 થી 30 વર્ષે મેક્સિમમ હોય, એટલે કે 100% જેવી હોય. અને એટલા જ માટે શરૂઆતના ઘણા બધા અત્યાર સુધીના આજથી 40-50 વર્ષના પહેલાના જીવનમાં અબજો વર્ષોથી માણસ જીવે છે, પણ એમને ક્યારેય નાની, એટલે કે 30 વર્ષ કે 40 વર્ષ, આમ ઓલમોસ્ટ લગભગ 30 વર્ષથી નીચેની ઉંમરમાં તો એટેક આવવાના કોઈ ચાન્સ જ નહોતા. એનું મોટામાં મોટું કોઈ રીઝન હોય તો આ હતું, નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રોડક્શન 100% એનામાં રહેતું. પણ આપણે એ નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રોડક્શન થાય એવા જે એમના ખોરાક અથવા એવી ટાઈપની જે સ્કેલેટલ મસલનું કમ્પોઝિશન અને એવા ટાઈપના એમને જે મળવા જોઈએ એવા બધા ન્યુટ્રિયન્ટ અને જે કહેવાય ને સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, આ બધાના પ્રોસેસને કારણે ધીમે ધીમે વહેલા બગાડ્યું. પણ નોર્મલ પ્રોસેસમાં નહીં તો કેવું થાય કે 20 વર્ષથી 30 વર્ષમાં તમારું જે નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રોડક્શન જે 20 વર્ષ પીક ઉપર હોય એમાંથી ધીમે ધીમે ઘટવા મળે.
તો 30 વર્ષની ઉંમરે 80% રહે, 40 વર્ષની ઉંમરે ઓલમોસ્ટ 50% થઈ જાય. એટલે 50% ઘટી જાય ને એમાં પાછા આપણે સિડેન્ટરી લાઈફસ્ટાઈલ જીવતા હોઈએ અને એમાં પણ આપણો માનો કે આપણા બોડીમાં આપણે કોલેસ્ટ્રોલ વધારીએ એટલે 100% એમને જામવાનો ચાન્સ મળી જાય. સમજાણી વાત? કારણ કે લોહીનો સપ્લાય બરાબર ખુલ્લો, નળી ખુલ્લી ન હોય, સ્લગિશ લોહી ધીમું પડે એટલે ઓટોમેટિકલી ત્યાંની દિવાલોમાં ચોંટી જાય, જે ઓઇલ જે એની અંદર ફરતું હોય એ. અને તમે જોશો 50 વર્ષની ઉંમર પછી તો ખાલી 35% તે નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રોડક્શન આપણું બોડી કરતું હોય. જો એમને સારા ન્યુટ્રિયન્ટો, નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રોડક્શન વધારે એવા ન્યુટ્રિયન્ટો જો રેગ્યુલર મળે અને તમારી આપણું બોડી જે છે એ થોડુંક એક્ટિવ લાઈફસ્ટાઈલ જીવતું હોય, એક્ટિવ કામ કરતું હોય, એવું નથી જરૂરી કે બધી એક્સરસાઇઝ રેગ્યુલર કરતું હોય, પણ એકચ્યુઅલી ખાલી કામ ડુ હોય ને શરીર આપણું, થોડુંક કામ રેગ્યુલર પણ કરતું હોય, મૂવમેન્ટ કરતું હોય કોઈ પણ પ્રકારની, તો આપણું બોડી છે નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રોડક્શન પાછું વધારી દે. રાઈટ. અને તમે જોશો 60 વર્ષની ઉંમર પછી માત્ર 15% નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રોડક્શન રહે. હવે આ જે છે એટલા જ માટે જો આ કર્સરની અંદર જે બતાતો એથેરોસ્ક્લેરોટિક એટલે કે જે નળીને બ્લોક કરતો જે કોલેસ્ટ્રોલનો ગઠ્ઠો જામી ગયો છે ને અહીંયા, આ મોટી નળી તરીકે દેખાડ્યો છે, હું તમને બતાવું આ કર્સરમાં, તો એ જામવાના ચાન્સ 60 પછી મેક્સિમમ દેખાડ્યા. જુઓ તમને અહીંયા 30 વર્ષની ઉંમરમાં થોડા થોડા ટપકા દેખાડ્યા, 20 વર્ષની ઉંમરમાં હાવ આમ સાફ નળી હોય ને એવું હતું, પણ આ 20 વર્ષની ઉંમરથી જો સ્ટાર્ટ કર્યું તમે એસિડિક લોહીને બનાવવાનું, એટલે કે એસિડ વાળું ખોરાક, એટલે કે કેમિકલ વાળો ખોરાક વધારે પડતો જો આવવા મળ્યો, તો એકચ્યુઅલી જો અહીંયા તમને પીળા પીળા ટપકા જેવું દેખાયું, થોડું જામવા મળે, એમાંથી થોડું વધારે થાય 30માં, 40માં તો લગભગ નાની નળીઓમાં બ્લોક થવા જ મળ્યો છે, 50માં હેવી થઈ ગયો છે. આ આટલું જો બ્લોક છે એ પણ જો નળીને બ્લોક કરી દે તો મે બી એ પહેલા આપણને એટેક આવી દે. અને 60 પછી તો મેક્સિમમ ચાન્સ થાય કે આપણને એટેકને લીધે કદાચ બચ્યા જ ન હોય, ઉપર એ પહેલા વહી ગયા હોય. રાઈટ. તો આવું નાઇટ્રિક ઓક્સાઇડ છે એ આનું પ્રિવેન્શનનું કામ કરે. તો આપણે એ પ્રોપર જો બરાબર ન્યુટ્રિશન આપીએ તો આ પ્રોબ્લેમ થાય. અને એનું આ પ્રેક્ટિકલ હું તમને જો ફોટો દેખાડું તો કોઈ વ્યક્તિને આ લોહીનો સપ્લાય એના દરેક ઓર્ગનમાં આ નાઇટ્રિક ઓક્સાઇડ તો એવું જાદુ કરે છે કે આપણા બોડીના દરેક, અને તમને કદાચ નવાઈ લાગશે, હું આ જ પી રહ્યો છું, તમને કદાચ થોડો ઘણો ગ્લાસ ટ્રાન્સપરન્સીમાં દેખાય કે ના દેખાય, પણ અહીં હું જો દેખાડવા માટેનો પ્રયત્ન કરું છું આ કેમેરાની સામે લાવીને. રાઈટ. એની અંદર અત્યારે નાઇટ વર્ક્સ પી રહ્યો છું, જે નાઇટ્રિક ઓક્સાઇડ મને બોડીમાં બનાવશે. તો ખાલી તમે પીવો એના 20 જ મિનિટ પછી, આમ તો 15 થી 20 જ મિનિટ પછી આ લોહીની નળીઓનું આમ જે કહેવાય ને અંદરનું જે વિંધુ જે છે એને પોળું કરી દે. એટલે કે અંદરની નળીના લેયરને રિલેક્સ કરે, જેના લીધે બીપી નોર્મલ થાય, જેના લીધે લોહી બરાબર પરિભ્રમણ થાય, લોહીનો જથ્થો બરાબર પરિભ્રમણ થાય, અને દરેક સેલ સુધી, દરેક ઓર્ગન સુધી, નાના નાના ઓર્ગન સુધી જે નાની નાની નળીઓ છે એમાંથી પણ લોહીનો સપ્લાય પૂરેપૂરો મળે, તો એ ઓર્ગન કોઈ દી પરમેનન્ટ ડેમેજ ન થાય. અને આવું જ વસ્તુ આપણા હૃદયને પણ ખૂબ જરૂરી છે, કારણ કે એની પણ નાની નળીઓને તો બિલકુલ બ્લોક થાય પહોંચાય નહીં. સેમ વસ્તુ બ્રેઇનમાં પણ છે. રાઈટ. તો એવી નળીઓને આ બ્લોક કરતો અટકાવવા. એનો અહીંયા પ્રેક્ટિકલ જે આ ફોટોગ્રાફ છે એમાં ઉપરનો છે એ પિક્ચર દોરેલું છે, પણ નીચે જે આ જે ખભાના સ્નાયુનું જે દેખાડ્યું છે ડેલ્ટોઇડ મસલ્સનું, એ એકચ્યુઅલી રિયાલિટી છે, એ રિયલ પિક્ચર છે. કે એમાં 20 જ મિનિટ પહેલા જે ફોટો પાડ્યો એનો લોહીનો સપ્લાયનો, અને પછી 20 મિનિટ પછી જ્યારે થયું તો એનો બ્લડ સપ્લાય છે એટલો બધો વધી ગયો હતો. અને એનો પ્રેક્ટિકલ જે ફોટો છે એ આ છે. એક હાથની અંદર જે પેરિફેરલ ન્યુરોપેથી થયેલા વ્યક્તિને એનો આ કહેવાય ને કે MRI લેવામાં આવ્યો, ડાય નાખીને એમને જે બતાવવામાં આવ્યું હતું કે જેમાં જે આંગળાનો જે કાળો ભાગ છે, હું બતાવું તમને, આ કાળો ભાગ છે જ્યાં બિલકુલ લોહીનો સપ્લાય દેખાતો નહોતો, અને તમે નાઇટ વર્ક્સ પીધું અને આફ્ટર 20 મિનિટ્સ આ બધો ભાગ છે વ્હાઇટ અને ગ્રીન થઈ ગયો. સિન્ટીગ્રામ કહેવાય ને, જે પ્રેક્ટિકલી આ લીધેલો સાચો રિયલ ફોટો છે. તો તમને આઈડિયા આવે કે આ હાથમાં આવું થયું, તો આ તો આવું આ એન્ડ ઓર્ગન છે, કારણ કે હાથ પગના આંગળા છેલ્લા, ત્યાંથી લોહીની નળી પૂરી થઈને પછી પાછી આવે લોહી, ત્યાંથી પછી આગળ ક્યાંય નથી જતું. એમ આપણા હાથ પગમાં પણ થાય, એમ આપણા દરેક ઓર્ગનમાં એન્ડ સપ્લાય હોય ને, ત્યાં નળીઓ એકદમ પતલી હોય, જેના લીધે આ ટાઈપનું કેમ આંગળામાં નથી કઈ લોહી પડતું, એમ એ બધા ઓર્ગનમાં ન પહોંચતું હોય. તો ત્યાંથી જે લોહી છે એ સપ્લાય કરીને પછી પાછું આવે, એટલે ફાયદો શું થાય કે એક તો એને ફ્રેશ ઓક્સિજન મળ્યું, ફ્રેશ ન્યુટ્રિયન્ટ મળ્યા, અને લોહી સારું એ રીતે પરિભ્રમણ કર્યું, તો એ ઓર્ગન પરમેનન્ટ ડેમેજ અથવા પરમેનન્ટ ડેડ થતું અટકી ગયું, એના સેલ્સ ડેડ થતા અટકી ગયા. રાઈટ. સો આવું કામ જે છે એ આપણું આ નાઇટ્રિક ઓક્સાઇડ કરે.
અને એના લીધે જો એનહાન્સ સર્ક્યુલેશન થાય તો જે આપણે હૃદયથી એટેક નથી આવવા દેવો, અથવા આપણને કંઈ બ્લોક નથી થવા દેવું, અથવા સ્ટ્રોક નથી થવા દેવો, અથવા બાકીના ઓર્ગનને પણ હેલ્ધી રાખવા છે, તો દરેક 40 વર્ષ પછી ઉપરના એ ફરજિયાત એફોર્ડ કરતા શીખી જાઓ. બેઝિક પ્રોગ્રામ જો તમે પીતા હો તો એની સાથે નાઇટવર્ક્સને એફોર્ડ કરો. એની પહેલા માનો કે તમે રિસ્ક ફેક્ટરમાં છો, લાઈક તમને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી આવું વહેલી ઉંમર, નાની ઉંમરમાં આવી ગયું છે, અથવા તમારું ને મારું વજન છે એ તમારા આઈડિયલ, એટલે કે આપણા આઈડિયલ વજન કરતાં માત્ર ખાલી 5 કિલોથી 10 કિલો વધારે હોય, તો એમને નાઇટવર્ક્સ લેવું ખૂબ જરૂરી હોય છે. અને જે લોકોને પાછું કોલેસ્ટ્રોલ લોહીમાં જેને હાઈ આવ્યું છે, મતલબ કે તમારે તો વધારે રિસ્ક છે. ઘણા બધાને બિચારાને રિસ્ક ન હોય પણ છતાં એટેક આવી જાય છે. પણ તમને, કારણ કે એમનું શરીર પતલું હોય, એને લોહીમાં ક્યારેય કોલેસ્ટ્રોલ ના આવ્યું હોય, પણ ખબર નથી એને જામી ગયેલું કોલેસ્ટ્રોલ છે કે નહીં. કારણ કે આપણે બધા ચેક કરીએ છીએ કયા રિપોર્ટને? લોહીમાં જે પરિભ્રમણ કરતું લિક્વિડ ફોર્મમાં જે કોલેસ્ટ્રોલ છે ને એને ચેક કરીએ છીએ. એટલે તમે જ્યારે લોહીના સિરમનો રિપોર્ટ કરો ત્યારે સિરમ કોલેસ્ટ્રોલ જે ચેક કરો એમાં ટોટલ, પછી બીજું કરીએ છીએ એલડીએલ, વીએલડીએલ, એચડીએલ, આ બધા, અને ટ્રાઇગ્લિસરાઇડ, આ બધા ચેક કરીએ છીએ. એ તો એકચ્યુઅલી લીવરમાં, લોહીની નળીઓમાં ફરતા કોલેસ્ટ્રોલ છે. ક્યાં જાય છે આ ખબર જ નથી આપણા શરીરની કોઈ પણ નળીઓમાં. તો એ ન થવા દેવું હોય તો એની માટે આપણે કહેવાય ને કે આ નળીઓ ખોલવાનું કામ જે છે એ આ નાઇટવર્ક્સ કરે છે. એક્સરસાઇઝ એન્ડ્યુરન્સ વધારે, એટલે કે કારણ કે લોહી બધી સપ્લાય થાય એટલે બધા મસલ એક્ટિવ થઈ જાય. એનહાન્સ, એના લીધે ઇમ્યુનિટી પણ બધે, કારણ કે લોહી દ્વારા જ ઇમ્યુનિટીના સેલ છે દરેક સેલ સુધી પહોંચવાનો, તો સેલ્સની ઇમ્યુનિટી મસ્ત મજાની થઈ જાય. ક્વિકર પોસ્ટ એક્સરસાઇઝ રિકવરી પણ થાય. બેટર કોગ્નિટિવ, એટલે બ્રેઇનને લોહી મળે તો આપણે જે જાણપણા રૂપ જે બધી કહેવાય ને ફંક્શન બ્રેઇનના, તમને કોઈક વાગે અથવા પેઇન થાય, અથવા કોઈક અડે, અથવા જીભ ઉપર ટેસ્ટ આવે, નાકમાં સ્મેલ આવે, કાનમાં સંભળાય, આ બધા જ જે સેન્સેશન છે એને કહેવાય કોગ્નિટિવ ફંક્શન. આ બરાબર, કારણ કે લોહી બધે મળવા મળ્યું અને બ્રેઇનને પણ મળવા મળ્યું, તો બ્રેઇન છે એ સારું ફંક્શન કરવા મળે, એટલે કોગ્નિટિવ ફંક્શન છે એ વધી જાય. અને સૌથી બેસ્ટ જો વધી જતું હોય તો એક્સરસાઇઝ વાળાને કે કોઈ પણને એનો જે કહેવાય ને કે રિએક્શન ટાઈમ એકદમ શોર્ટ થઈ જાય. મતલબ કે તમને કંઈક ઓચિંતું, માનો કે તમે ગાડી લઈને જતા હોય 4 વ્હીલ, અને તમને રોડમાં કંઈક જોખમ લાગ્યું, તરત ફટ દેખાનો આપણો પગ છે આમ કહેવાય ને એક્સેલેટર ઉપર જ આવી જાય. તો જે તમે જોખમ જોયું અને તમારી બ્રેક લાગી ગઈ એને રિએક્શન ટાઈમ કહેવાય. ખાસ કરીને બધા ક્રિકેટ વાળાને એની બધાને કેમ બોલ 140ની સ્પીડે આવતો હોય, પણ બેટ્સમેન બેટ જે સ્પીડે આવતો એવો બોલ છે ને એને અંદાજ આવી જાય કે આ શોર્ટ પિચ બોલ છે કે બાઉન્સર છે કે યોર્કર છે, તો એ સ્પીડમાં પછી એનું બેટ એ રીતે બેટ્સમેન ફેરવે, એને રિએક્શન ટાઈમ કહેવાય. તો આવો રિએક્શન ટાઈમ જેનો સ્પીડમાં, જેનો સારો, એ બેસ્ટ એના હેલ્થનું પરફોર્મન્સ આપી શકે બોડીનું. તો તમને એક નવાઈ લાગશે, બ્રુસ લીનો રિએક્શન ટાઈમ અત્યાર સુધીમાં હાઈએસ્ટ લોકોએ ચેક કરેલો છે. હાઈએસ્ટ. એણે પોતાનું બ્રેઇન અને પોતાનું બોડીનું ફંક્શન એટલું બેસ્ટ રીતે કર્યું હતું. આવા બધા ઓમેગા 3 ને કહેવાય નાઇટવર્ક્સ ટાઈપના ન્યુટ્રિયન્ટો એ વખતે એ બીજી રીતે લેતા હશે, પણ એને સારા લીધેલા, લાઈફસ્ટાઈલ બધી મેન્ટેન કરી અને રેગ્યુલર હેવી હાર્ડ વર્ક વાળી એક્સરસાઇઝ કરી હશે, અને એના ખબર નહીં કે કુદરતી દેણ હોય, પણ એમનો રિએક્શન ટાઈમ અત્યાર સુધી માપવામાં આવ્યો છે કે એવા જે બધા જબરજસ્ત ફાઇટરો છે એમનો રિએક્શન ટાઈમ એકદમ શોર્ટ, એટલે કે ફાસ્ટ હોય. લાઈક બ્રુસ લી છે એ તો ખરો જ, પણ તમને એવા રિએક્શન ટાઈમ બોક્સિંગ વાળાને પણ જોઈએ, એવા જ રિએક્શન ટાઈમ કોઈ પણ એથ્લીટને જોઈએ, એવો જ રિએક્શન ટાઈપ કોઈ પણ ડ્રાઈવરને પણ જોઈએ. વાત સમજાણી? કારણ કે એમને સડનલી ઓન ધ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં એમને કહેવાય ને કે એનો એક્શન લેવી પડતી હોય છે. તો એ તમારો બેસ્ટ થઈ જાય એ બેટર કોગ્નિટિવ ફંક્શનથી. તો નાઇટવર્ક્સના મલ્ટિપલ પ્રકારના ફાયદાઓ છે, રાઈટ? તો એ મેં કીધું એમ આપણે કરી શકીએ. એવી જ રીતે હવે બીજી વાત છે કે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં બીજું જો બહુ હેરાન કરતો તો એ કોલેસ્ટ્રોલ આપણે સાંભળ્યું. તો એ કોલેસ્ટ્રોલ, અને આ પણ પાછું શુગરને લીધે વધે, લોહી જાડું કરવાનું કામ જે છે એ બધા કરે. તો એની માટેનું એક બેસ્ટ કહેવાય ફાઇબરસ ટાઈપનું ન્યુટ્રિયન્ટ, એટલે એનું નામ છે બીટા હાર્ટ. નામ જ બીટા હાર્ટ છે એટલા માટે કે જે હૃદય, એટલે કે આપણે જે ખાઈએ છીએ એની અંદરની ચરબી, ખોરાકમાં જે જાતી હોય એ, આંતરડામાંથી જે એબ્ઝોર્બ થતી હોય એ પ્રકારની ચરબી, લોહીમાં સર્ક્યુલેટ થતી હોય એ ચરબી, અને લીવરમાં જામી ગયેલી ચરબી, એટલે ઘણા બધા ફેટી લીવર વાળા હોય એમના માટે પણ આ વરદાન રૂપ. એવું દુનિયાની અંદર, એટલે કે કુદરતે તે આપેલું એ એક ન્યુટ્રિયન્ટ છે જેનું નામ છે ઓટ બીટા ગ્લુકાન. બીટા ગ્લુકાન નામનું આ એક તત્વ છે, અને એ બીટા ગ્લુકાન છે ઘણા બધા એના સોર્સ છે, લાઈક આલ્ગીમાં હોય, ખાસ કરીને ઈસ્ટમાં, પછી ઓટમાં હોય, સેલ્યુલોઝમાં હોય, પણ મેક્સિમમ છે એ ઓટમાં મળે.
અને એ ઓટનો મોટામાં મોટો ફાયદો એ છે કે આપણી આ એટલી જે હું બોલ્યો ને કે આંતરડામાં આપણે જે ખોરાક ખાય એની ચરબી, એમાંથી એબ્ઝોર્બ થઈને લોહીમાં ફરતી ચરબી, લીવરમાં જામી ગયેલી ચરબી, આ બધી ચરબીઓને પકડીને કાઢી અને અલ્ટિમેટલી લોહી શરીરમાંથી બહાર કાઢે, ઝાડા વાટે અને યુરિન વાટે. રાઈટ, તો એવું કામ કરે એવું આ ઓટ બીટા ગ્લુકાન્સ કરે, જેના લીધે એ કોલેસ્ટ્રોલને એકદમ ડાઉન કરે. એટલે કે આઈડિયલ કોલેસ્ટ્રોલને આઈડિયલમાં રાખે અથવા વધી ગયેલા કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવાનું કામ કરે. હવે આ કામ છે એકચ્યુઅલી પ્રિવેન્શનનું છે. કોલેસ્ટ્રોલને બહુ વધી ગયા પછી આપણે કરવું એવું નહીં, અથવા કોલેસ્ટ્રોલ જામી ગયા પછી કાંઈ કામ ન કરી શકે. તો આપણા માટે બેટર છે કે પહેલેથી જ તે આપણે જેમને રિપોર્ટની અંદર કોલેસ્ટ્રોલ આવ્યું છે એમણે આ ઓટ બીટા ગ્લુકાનવાળું બીટા હાર્ટ શરૂ કરી દેવાનું, જેના લીધે એમનું સર્ક્યુલેશનમાં જે ફરતું કોલેસ્ટ્રોલ છે એ એકદમ ઓછું થવા મળે. તો પછી જામેલું કોલેસ્ટ્રોલ એમને બહુ નુકસાન ન કરી શકે. હવે કોલેસ્ટ્રોલમાં પણ સારું ને ખરાબ આપણે એવું ઘણું બધું સાંભળ્યું છે. તો સારું કયું ને ખરાબ કયું એની માટેનો જે બેસ્ટ વસ્તુ તમે જો સમજો તો એની અંદર એક કહેવાય કે HDLC સારું કોલેસ્ટ્રોલ કહેવાય, કારણ કે લોહીની નળીઓમાં અને ટિશ્યુની અંદર જામી ગયેલું જે બેડ કોલેસ્ટ્રોલ, જેને આપણે નામ આપીએ, એકચ્યુઅલી બેડ એકય નથી, કારણ કે એ એના ફંક્શનો કરે જ છે. દરેક આપણા જે સેલ્સ છે બોડીના, એની સેલ મેમ્બ્રેન બનાવવાનું, આપણું વિટામિન ડી બનાવવાનું, આપણા સેક્સ્યુઅલ હોર્મોન બનાવવાનું અને આપણો પાચક રસ, આ બધું કામ કોલેસ્ટ્રોલ દ્વારા જ થાય. એટલે કોલેસ્ટ્રોલ ખરાબ છે જ નહીં, પણ એ વધારે પડતું જો પ્રમાણ ત્યાં ટિશ્યુમાં, ઓર્ગન્સમાં હોય તો એ લોહીમાં ફરશે, અને લોહીમાં ફરશે તો લોહીની નળીઓમાં જામશે. આ સિમ્પલ ફોર્મ્યુલા, સિમ્પલ લોજિક છે. તો એ જે જામી જાય કે ન જામવા દેવું હોય તો બીજું એક એવું જ કોલેસ્ટ્રોલ છે જેને કહેવાય HDL, હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન વાળું કોલેસ્ટ્રોલ, જે એ કોલેસ્ટ્રોલને ખેંચીને, બેડ કોલેસ્ટ્રોલને ખેંચીને લીવર તરફ લાવે અને લીવર દ્વારા પછી પાચક રસમાં અને ટોયલેટમાં કાઢી નાખે, બાઇલ સોલ્ટ દ્વારા. આ વાત સમજાણી? તો HDL કોલેસ્ટ્રોલ આ કામ કરે. હવે આવું HDL કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં જો સારું હોય તો જે કોલેસ્ટ્રોલનું ફંક્શન કરવું છે તો કરવા જ દેવાનું છે. તમારી સેલ મેમ્બ્રેન એ બધું તો બનવા જ દેવું પડે, સેક્સ્યુઅલ હોર્મોન બનવા જ દેવા પડે, વિટામિન ડી બનવા જ દેવું પડે, પાચક રસી બનવા દેવો પડે. પણ વધારે પડતું જો એ કોલેસ્ટ્રોલ એવું રહે તો પાછું એ ભારો જામીને આપણને એટેક લાવવા દેવો પડે. આ બેનિફિટ લેવાની સામે પાછો લોસ પણ આપણે સહન કરવો પડે. પણ એ લોસ સહન નથી કરવો તો એનો બીજો એક રસ્તો એ કુદરતે આપણે યાર એવો કર્યો કે HDL કોલેસ્ટ્રોલને વધારી દો આપણા શરીરમાં, એટલે એ વધારાના કોલેસ્ટ્રોલને પકડીને અહીંયા લીવરમાં લાવીને કાઢી નાખશે અને બાકીનું એનું ફંક્શન છે એ બેટર કરશે. રાઈટ? તો આ HDL કોલેસ્ટ્રોલ શામાંથી બને? તો એ વસ્તુ યાદ રાખો, EPA અને DHA. EPA અને DHA નામની omega-3 ફેટમાંથી. આપણે ઘણી વખત ચરબીને કેવી આપણે સમજ્યા હતા અત્યાર સુધી, ખરાબ જ તત્વ છે એવું. પણ એકચ્યુઅલી સારી જે omega-3 પ્રકારની છે, કારણ કે ટોટલ 9 પ્રકારની ફેટ છે, એમાં omega-3 જેમાં EPA, DHA અને ALA, આલ્ફા લાઇપોઇક એસિડ, આ ત્રણ એવી ફેટ છે જે આપણા શરીરને ખૂબ સારો બેનિફિટ આપે, મલ્ટિપલ પ્રકારના બેનિફિટ આપે. અને એનું બ્રેઇન પણ આપણું એનું જ બનેલું હોય છે, અને આપણા જે નર્વસ સિસ્ટમ એટલે કે જ્ઞાનતંતુઓની સિસ્ટમ છે એ પણ એના ઉપર કામ કરતી હોય છે, એના દ્વારા જ કામ કરતી હોય છે. એટલે આપણે એમનું મેઇન સ્પેશિયલ નામ છે omega-3. અને બીજી એની પછીની જે ફેટ છે જે છે omega-6, અને ત્રીજી એક ફેટનું નામ આપ્યું છે omega-9, કે જેની અંદર 9 પ્રકારના એમિનો એસિડ હોય. તો એમાં બીજા જે છે એ બધા પાછા શું કરે? બેડ કોલેસ્ટ્રોલ. એકચ્યુઅલી આ બધું જ છે, એકચ્યુઅલી કોલેસ્ટ્રોલ બનાવવાનું કામ કરે છે. એમાં બેડ, ગુડ કે જે કે એ બધું જ. તો જે omega-3 છે એ HDL બનાવે, અને omega-6 અને omega-9 છે એ હંમેશા જે આપણે બેડ કોલેસ્ટ્રોલ જે નામ આપે LDL અને VLDL અને ટ્રાઇગ્લિસરાઇડ એને બનાવવાનું કામ કરે. તો omega-3 જે છે એના આટલા બધા પ્રકારના બેનિફિટ છે કે લાઈક બ્રેઇનને, કારણ કે બ્રેઇનમાં જેટલું ડિપોઝિટ થાય એટલું બ્રેઇન ઇન્ટેલિજન્ટ બને, બ્રેઇનનું ફંક્શન સારું થાય, કોગ્નિટિવ હમણાં જે વાત થઈ એ ફંક્શન પણ સારું થાય, પ્લસ હાર્ટ ડિઝીઝને અટકાવે. એ કેમ? મેં તમને હમણાં સમજાવ્યું, HDL બનાવીને જેટલું જામી ગયેલું કોલેસ્ટ્રોલ તમને ખબર નથી. તમે રિપોર્ટ કરાવ્યો, કોલેસ્ટ્રોલ, ટોટલ કોલેસ્ટ્રોલ નોર્મલ આવ્યું, પણ તમે ઘણા બધા પતલા લોકોને રિપોર્ટ નોર્મલ આવવા છતાં એટેક આવેલા જોયા, વયા ગયેલા જોયા, ત્યારે ખબર પડી કે એના શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ જે હતું એ અંદર જામી ગયું. લોહીમાં ફરતું કોલેસ્ટ્રોલ નોર્મલ હતું પણ અંદર જામી ગયું. નો ડાઉટ જેમને લોહીમાં જ વધારે કોલેસ્ટ્રોલ ફરતો હોય એને રિસ્ક વધારે જ છે, પણ આવા જાણ વગરના જે લોકો એક્સપાયર થાય છે એનું એક આ રીઝન છે. તો એવું જાણ વગરના કોલેસ્ટ્રોલને પણ તમારે માનો કે પકડીને લીવર તરફ જામી ગયેલા કોલેસ્ટ્રોલને ઉખાડીને લાવવું છે,
તો એ એચડીએલ કોલેસ્ટ્રોલ વધારવું પડે. અને એની માટે આ OMEGA-3 ધ બેસ્ટ સોલ્યુશન કહી શકાય લાઈફમાં. આ મેડિકલ ફિલ્ડમાં પણ અમે કહી શકીએ એ જ બેનિફિટ છે. બીજો કોઈ એની સિવાય બીજું કોઈ એવી વસ્તુ નથી કે જામી ગયેલા કોલેસ્ટ્રોલને ઉખાડીને ઓછું કરી શકે OMEGA-3 એચડીએલ સિવાય. રાઈટ? તો એ કામ કરે. બીજું આ ઓમેગાનો ફાયદો એ છે કે આખા બોડીની અંદરનું જે સોજો આવવાનું એટલે કે એસિડિક એન્વાયરમેન્ટ થવાનું એ પ્રિવેન્ટ કરે, એટલે કે ઇન્ફ્લામેશન પ્રિવેન્ટ કરે. બરાબર. પછી આપણા ઓટો ઇમ્યુન ડિઝીઝથી નહીં બચાવે, એટલે કે આપણને જે કહેવાય ને ઓલો વારસાગત આપણે નામ દઈએ છીએ ને, ઓલી એલર્જીની શરદી છે જે ઓટો ઇમ્યુન છે, અથવા આપણને ર્યુમેટોઇડ આર્થરાઇટિસ છે, અથવા અલ્સરેટિવ કોલાઇટિસ છે, એ ટાઈપના જે બધા ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, બધા મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે, હમણાં ઘણા બધા મને એવા કેસીસ આવવા મળ્યા છે. તો એ બધામાં અને ઇવન ઓટિઝમ એ બધામાં આ બચાવે. પછી ડેફિનેટલી આ બ્રેઇન જ તે OMEGA-3 નું બનેલું છે, તો મેન્ટલ ડિસઓર્ડરમાં તો એ બેનિફિટ આપવાનું જ છે. કોઈ પણ સાયકોલોજીકલ પ્રોબ્લેમમાં પણ એ જ બેનિફિટ આપવાનું છે. સાથે સાથે અલ્ઝાઇમર્સ ને એ બધા એના જ ડિઝીઝ છે. પછી ઇન્ફ્લામેશન ઘટે એટલે કેન્સર ઘટે, કેન્સર થવાના ચાન્સ ઘટે. તો કેન્સર વાળા લોકોને પણ આપણે આ OMEGA-3 બેસ્ટ આપી શકીએ, કારણ કે એમને ઇન્ફ્લામેશન ઘટાડવાનું છે, અને ઇન્ફ્લામેશન ઘટે તો કેન્સરની જે સ્પીડ છે એ ઘટી જાય. બરાબર. બીજું ઇમ્પ્રુવ બોન અને જોઈન્ટ હેલ્થ, કારણ કે લ્યુબ્રિકેશન રાખવાનું કામ પણ આ જ કરે. કારણ કે એક પછી સ્કિન માટે પણ આ કામ કરે, એ હું તમને આગળ સમજાવું. અને એન્ઝાઇટી ને ડિપ્રેશન કે અલ્ઝાઇમર્સ ને એ બધું તો એમાં જ આવે છે, મેન્ટલ ડિસઓર્ડરમાં જ આવી જશે. પણ આ OMEGA-3 છે ને, એની અંદર 300 મિલીગ્રામ, એક ટેબ્લેટની અંદર 300 મિલીગ્રામ EPA અને DHA છે, અને સાથે સાથે 6 મિલીગ્રામ વિટામિન E છે. એકચ્યુઅલી ટોકોફેરોલ પણ વન ટાઈપ ઓફ ફેટ જ છે. ઓકે. તો આ જે કેપ્લેટ ટાઈપની જે કેપ્સ્યુલ આવે, જેના લીધે એની અંદર વિટામિન E હોય એટલે આપણી સ્કિન ઓટોમેટિકલી ગ્લો કરવાની. વિટામિન E હોય એટલે એન્ટીઓક્સિડન્ટ કામ કરવાની. બરાબર. અને વિટામિન E હોય એટલે પાવરફુલ એન્ટી ઇન્ફ્લામેટરી, એટલે કે સોજો ચડતો અટકાવે. એટલે આ EPA અને DHA આ બધું કામ કરે. અને લ્યુબ્રિકેશન કરવાનું કામ પણ આ હંમેશા ફેટ છે ઓલું ગ્રીસ જેવું જોઈન્ટની અંદર કામ કરે. એટલે જોઈન્ટમાં પણ સારું રહે, બ્રેઇનમાં પણ સારું રહે, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં પણ સારું રહે. અને જે લોકોને જામી ગયેલું કોલેસ્ટ્રોલ જે ખબર ન હોય એવા લોકોને પણ સારું રહે. તો જેમને કોલેસ્ટ્રોલ જો હાઈ આવ્યું છે તમારા લોહીમાં, તો એમણે એટલીસ્ટ 3 મહિના આ OMEGA-3 અને બીટા હાર્ટ ફરજિયાત લઈ લેવું, અને રિસ્ક ન આવવા દેવા માટે નાઇટવર્ક્સ લઈ લેવું. પછી તમારે શું કરવાનું, તમારો કોલેસ્ટ્રોલનો રિપોર્ટ જો કદાચ નોર્મલ આવે તો તમે બીટા હાર્ટ છે એ શરૂ રાખો, અને સાથે સાથે OMEGA-3 છે એને તમે 3 મહિનાનો ગેપ આપી શકો. પાછું 3 મહિના પછી 1 મહિનો લઈ લેવાની, પાછા 3 મહિના પછી 1 લઈ લેવાની. એવી રીતે તમારું બજેટ છે એને ઇકોનોમિક બનાવી શકો, એટલે કે ખર્ચ ઘટાડી અને છતાં આપણું રિસ્ક ફેક્ટર ઘટાડી શકીએ. રાઈટ. બાકી તમે જો એફોર્ડ કરો તો ડેફિનેટલી રિસ્ક લેવા જ નથી માંગતા, હૃદયને સારું જ રાખવા માંગો છો, અને તમને માનો કે એટેક આવી ગયો છે પાસ્ટમાં નાનો મોટો, અને છતાં ભગવાનની દયાથી તમે બચી ગયા છો, તો એમણે રેગ્યુલર લેવું. બીટા હાર્ટ, OMEGA-3 એટલે કે હર્બા લાઈફલાઈન, અને સાથે સાથે નાઇટવર્ક્સ. ઓકે. સો આવી રીતે આપણા આ કાર્ડિયોવાસ્ક્યુલર જે ન્યુટ્રિયન્ટો છે એ 3. હવે એની સાથે મેઇન વસ્તુ સમજો, બેઝિક પ્રોગ્રામ બેઝિક છે. સવાર સાંજ 2 ટાઈમ શેક પીવો એ બેઝિક છે, જેના લીધે નવું પ્રોડક્શન એટલે કે નવું ફેટ જે છે એ ડેન્જરસ લેવલે ન પહોંચે, આપણું વેઇટ આઈડિયલ રહે, આપણું બોડી આલ્કલાઇન રહે, આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ બરાબર રહે, આપણું ડાયજેશન બરાબર રહે તો ઓવરવેટ ન થાય, સેન્ટ્રલ ઓબેસિટી ન થાય, લીવર બરાબર રહે. એટલા માટે બેઝિક પ્રોગ્રામ બેસ્ટ છે. પણ જેમને ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ સાથે હોય તો એમણે બેઝિક પ્રોગ્રામમાં ફાઈબર કોમ્પ્લેક્સ એડ કરી દેવું. ફાઈબર કોમ્પ્લેક્સ, કારણ કે એ પણ ઘણું બધા અંશે શુગર અને ફેટ આ બંનેને એબ્ઝોર્બ કરતા બચાવશે, જેના લીધે તમારું જે એકદમ કહેવાય ને જમાત થતું જાય છે, એનું પ્રિવેન્શન એટલે કે એનો અટકાવ થઈ જાય ત્યાં જ તે સ્ટોપ, ડાયજેશન લેવલ જ તે પેટમાં જ. ઓકે. સો એટલા એના આવા અલગ અલગ પ્રકારના મલ્ટિપલ પ્રકારના બેનિફિટ આપણને મળી શકે છે. સો અહીંયા આજે મેં ખાલી તમારી સાથે ડિસ્કસ જ કર્યું છે ખુશ્બુબેન. આપણું કોઈ ક્વેશ્ચન આન્સર સેશન નથી, કારણ કે તમને કોલેસ્ટ્રોલ હશે ખરા, પણ તમે તમારા કોચને પૂછજો, કારણ કે અહીંયા ઓલરેડી 700 લોકો છે. એક જણાને હું ક્વેશ્ચનનો જવાબ આપી તો નાના મોટા અહીંયા જેટલા વડીલો બેઠા, જેમાંથી મોટા ભાગને કાં કોલેસ્ટ્રોલ છે, બીપી છે, ડાયાબિટીસ છે, કોઈકને નાનો મોટો પેરિફેરલ ન્યુરોપેથી થઈ ગઈ છે, કોઈને રેટાઇનોપેથી થઈ ગઈ છે, કોઈને કિડની પ્રોબ્લેમ. એટલે મેં તમને રેગ્યુલર જે ઇન્ફોર્મેશન છે એ આપી છે.
તમારા કોચ સાથે બેસીને એમની પ્રેક્ટિકલ તમે સોલ્યુશન ચેક કરી લો. છતાં પ્રોબ્લેમ રહે તો આપણો જ્યારે ક્વેશ્ચન આન્સર સેશન થાય ત્યારે તમે ડેફિનેટલી તમારો પર્ટિક્યુલર તમને પોતાને સંતોષ થાય એટલા પૂરતો જ હોય છે. બાકી મેં ઇન્ફોર્મેશન તમને બહુ સાદી રીતે સમજાય એ રીતે આપી છે. અને છતાં આમાંથી કમનસીબ 830-40 લોકોમાંથી 150 લોકો કમનસીબ હતા કે જેમનું કાં નેટવર્ક પૂરું થઈ ગયું છે, કાં એમને એના હૃદય કરતાં કંઈક બીજું અગત્યનું કામ આવી ગયું છે, અથવા એમના ઘરે કોઈક એવા મહેમાન કે એવા કોઈ આવી ગયા છે કે જેના લીધે એ પોતે સાંભળી નથી શક્યા. એટલે આવા નસીબ ફ્રૂટલાને ભગવાન બચાવે એવી આપણે પ્રાર્થના કરીએ. પણ જેટલા નસીબવાળા છો તમે, કમ્પ્લીટ આપણે સમજ્યા છીએ થોડું ઘણું. અને આ પ્રેક્ટિકલી એકદમ ગુજરાતીમાં કોઈ મેડિકલ લેંગ્વેજ વગર, જેને કદાચ તમને ન સમજાઈ શકે પણ પ્રેક્ટિકલી તમને આઈડિયા આવે એવી રીતે મેં સમજાવ્યું છે. અને પ્રેક્ટિકલ ગાઈડન્સ પણ એ રીતે આપ્યું છે કે તમારે કઈ રીતે એનો બેસ્ટ યુઝ કરવો, ઓછા ખર્ચે લાંબુ તમે કઈ રીતે આપણા હેલ્થને મેન્ટેન રાખી શકો, ખાસ કરીને કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ. કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થને સારું રાખો તો બાકીના 13 પ્રકારની જે સિસ્ટમ છે એ ઓટોમેટિકલી સારી રહેવાનું. કારણ કે લોહી દ્વારા જ બધાનું સપ્લાય, જે ન્યુટ્રિયન્ટનો સપ્લાય અને જે નકામો કચરો છે એમના ઓર્ગન સુધીનો સપ્લાય, આ બંને એનાથી રહે. રાઈટ? આ બંને એનાથી મેન્ટેન થાય. એટલા માટે સૌથી બેસ્ટ વસ્તુ જે છે, યસ આમાં અળસી ને અખરોટ ને એ બધું જે લખ્યું છે એ ડેફિનેટલી છે, પણ એમાં ALA છે જે એક્ટિવ ફોર્મમાં નથી હોતો. એટલે એને એક્ટિવ ફોર્મમાં કરવા માટે પાછું અગેઇન તમારો omega-3 માંથી EPA અને DHA જવું જ પડે. રાઈટ? તો અળસી પણ, એટલે એવા ઘણા બધા ફૂડ છે, તમને બતાવી દો કદાચ તમને રસ હોય તો, કે જેની અંદર omega-3માં એવા બધા ફૂડ છે. જો અહીંયા આટલા બધા પ્રકારના ફૂડ છે જેની અંદર માછલી પણ આવી ગઈ, અને કદાચ મેં કીધું ને ફ્લેક્સીડ છે, ટ્યુના છે, આલ્ગી છે, વોલનટ છે, એટલે અલગ અલગ પ્રકારની ઘણી બધી માછલીઓના લીવર, કોડ લીવર ઓઇલમાં અથવા કોડમાં એ હોય છે. જો અહીંયા પહેલામાં કોડ દેખાડ્યું, ઓલા પણ ટ્યુના, એટલે એ પણ એક નોનવેજ ઓલું થયું. ફિશ ઓઇલ છે, અથવા બ્રસલ સ્પ્રાઉટ છે, સાલ્મોન એ પાછી અલગ અગેન છે, ઈંડા છે, અમુક ઈંડાનો બધો ભાગમાં નહીં, પણ એમાં અલગ અમુક પ્રકારના ઓલામાં ઓઇલ હોય, એમાં omega-3 હોય. પણ વેજીટેરિયન સોર્સમાં પણ અમુક હોય છે, નથી હોતો નહીં, પણ એમાં લિમિટેડ હોય છે. લાઈક સૂર્યમુખીનું તેલ છે, ફ્લેક્સીડ છે, બદામનું તેલ છે, વોલનટ એટલે અખરોટનું છે, એ બધામાં હોય છે. રાઈટ? પણ એનું જે કોન્સન્ટ્રેશનમાં જોઈએ કદાચ એ ન હોય તો આપણા માટે અહીંયા એક રેડીમેડ હર્બલ લાઈફલાઈન, રાઈટ, એ ફિશ ઓઇલમાંથી બનેલી છે, એટલે એ રીતે તમે લઈ શકો. ઓકે, સો આ 3 ન્યુટ્રિયન્ટો મેં તમને ઓલરેડી વાત કરી ઇન્ડિયાની અંદર જે અવેલેબલ છે. નો ડાઉટ અમેરિકામાં થોડા બીજા પણ અલગ ન્યુટ્રિયન્ટો છે વધારાના, પણ આ 3 પણ આપણા માટે ઇનફ છે. કારણ કે એક કોલેસ્ટ્રોલ, જામી ગયેલા કોલેસ્ટ્રોલને દૂર કરે, એક સર્ક્યુલેટ થતું હોય એવા કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરે, અને એક છે એ બધાને એના ટાર્ગેટેડ ઓર્ગન સુધી લોહીનો સપ્લાય બરાબર કરાય, એટલે કે નળીને બ્લોક થવા જ ન દે. નાઇટ્રોક્સનું કામ એવું છે, નળીને બ્લોક થઈને એટેક આવવા જ ન દે, ડેડ થવા જ ન દે, સ્ટ્રોક આવવા જ ન દે. તો એનું કામ છે કાયમ માટે પ્રિવેન્શનનું. એટલે હંમેશા નાઇટવર્ક્સને 40 વર્ષની ઉંમર પછી એફોર્ડ કરતા શીખવાનું. જેમ આપણે ગાડી લીધી તો પેટ્રોલ આપણે એફોર્ડ કરતા થઈ ગયા એટલે લીધી. આપણે એ ચિંતા નથી કરતા કે આ પેટ્રોલ એ બાળશે કાયમ માટે, તો આપણો ખર્ચો વધ્યો. આપણે ઘરમાં એસી વસાવ્યું તો આપણે ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ છે એને બેર કરતા શીખી ગયા. નહીં તો આપણને એ વધારાનો જ ખર્ચો હતો. આપણે એસી વસાવ્યું તો તમારે જે એમ લક્ઝરી જોઈએ છે, રાઈટ, ફર્નિચર સારું જોઈએ છે, સારો બંગલો જોઈએ, સારી ગાડી જોઈએ, તો આ બંગલાને બરાબર મેન્ટેન કરજો તો એ બધું આવશે. અને એને મેન્ટેન કરવા માટે નાઇટવર્ક્સને એફોર્ડ કરતા શીખી જાઓ. ઓકે, એઝ અર્લી એઝ પોસિબલ. અને જે લોકો એફોર્ડ કરે છે અને રીચ ક્લાસમાં આવો છો તમે, અથવા અપર મિડલ ક્લાસમાં આવો, રેગ્યુલર લો, લોભ ના કરો, રેગ્યુલર લો. તમે બીજા શેક રેગ્યુલર લઈ શકો, જે બેઝિક ન્યુટ્રિશન તરીકે, જે બોડીને આલ્કલાઇન રાખે, અને બીજું જેવું કામ કરે છે નાઇટવર્ક્સ. 2 જ ન્યુટ્રિશન શરૂ રાખવા હોય તો હું તમને આ 2 સજેસ્ટ કરું છું. એક નાઇટવર્ક રાખો અને એક બેઝિક પ્રોગ્રામ રાખો. બરાબર? બાકી કદાચ તમે કન્ટિન્યુટીમાં મેન્ટેનન્સમાં ન રાખશો ચાલશે, પણ નાઇટવર્ક્સ એટલા માટે રાખો કે આ તમારી લાઈફની ક્વોલિટી ઓફ લાઈફ અને ક્વોન્ટિટી ઓફ લાઈફ બે વધારે દેશે. મલ્ટિપલ પ્રકારના ઓર્ગનના ફેલિયરમાંથી બચાવશે અને આપણું ઇન્ફ્લામેશન ઘટાડશે. નો ડાઉટ. પછી આ સેક્સ્યુઅલી એટલું જ પાવરફુલ છે, તમને ખબર ના હોય તો કહી દો. મેલ બધા જેટલા લોકો છે એમને, જેટલા પુરુષો બેઠા અથવા બહેનો બેઠા, બંનેને. કારણ કે સેક્સ્યુઅલ ઓર્ગનમાં એમને સંતોષ ત્યારે જ થાય કે એનું બ્લડ સપ્લાય બરાબર પ્રોપરલી હોય તો. અને આ ઓટોમેટિકલી બ્લડ સપ્લાય છે ઇન્ક્રીઝ કરે.
એટલે તમને કદાચ ખબર ન હોય તો અમુક 1990 ની આજુબાજુ કે 92 ની એટલે 95 90 થી 2000 ની સાલમાં વાયગ્રા નામની એક ટેબ્લેટ અમેરિકામાં બહુ ફેમસ થઈ હતી, જે બધા જે નપુસક જેવા થઈ ગયા હોય એ બધા પોતે યુઝ કરતા હતા. એકચ્યુઅલી એ વાયગ્રા શોધવાવાળા ડોક્ટર લુઈ ઇગ્નારો, તમને કદાચ ખબર ન હોય તો કહી દો. અને એમણે જ બનાવેલું આ નાઇટ વર્ક્સ નામ, એટલે જ એનું નાઇટ વર્ક્સ આપ્યું હતું એકચ્યુઅલી. પણ એકચ્યુઅલી આ હાર્ટથી માંડીને ઓવરઓલ કાર્ડિયોવાસ્ક્યુલરને એટલા બધા બેનિફિટ આપતું હતું કે પછી એમણે હૃદયવાળા માટે સ્પેશિયલ નામ આપી દીધું. એકચ્યુઅલી નાઇટ વર્ક્સ એટલા જ માટે નામ આપ્યું હતું. ખ્યાલ આવ્યો બધાને? સો એમાંથી ને તે એ જે વાયગ્રા નામની જે ટેબ્લેટ કે એ બધું કયો છો એ ટાઈપની અલગ અલગ, એકચ્યુઅલી એ નાઇટ વર્ક્સ જ છે એની અંદર. એલ-આર્જિનિન, જે લોહીની નળીઓનું ઇન્ફ્લામેશન ઘટાડે અને લોહીનો સપ્લાય વધારે. તો જે સેક્સ્યુઅલ ઓર્ગન માટે મેલ ફિમેલ બંનેને જોઈએ, તો એકચ્યુઅલી નાઇટ વર્ક્સ એને પણ બેનિફિટ આપે, આવડો મોટો બેનિફિટ. તો એ જ રીતે તમારે બધા સેન્સેશન છે, લાઈક શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ, એના સેન્સેશનને ખુલ્લા રાખવા હોય તો એના ઓર્ગનને બરાબર લોહી સપ્લાય મળવો જોઈએ ને. કારણ કે અમને આનો અનુભવ એટલા માટે થયો કે એક પ્રેક્ટિકલી બંને આંખથી ડેફ થઈ ગયેલા, ઓલમોસ્ટ બેરાશ થઈને, એટલે કે કમ્પ્લીટ બેરા થઈ ગયેલા વ્યક્તિ મિડલ એજમાં, એમને નાઇટ વર્ક શરૂ કર્યું અને મિરેકલ થયું. આવો અનુભવ અમને થયો. ઘણા બધાને અમારે એવા 2-3 અનુભવ એવા પણ થયા કે નાકમાંથી સ્મેલ જતી રહી હતી, ઓલી કાયમી એલર્જીની શરદીને વર્ષો સુધી રહી હોય, એટલે નાક હોજી જતું હોય ને એનું એલર્જીક ટાઈપનું થઈ ગયું હતું, અને એમાંથી સ્મેલ એની જતી રહી. નાકમાં કોઈ સ્મેલ જ ના આવે, સુગંધ જ ના આવે, દુર્ગંધની કે સુગંધ એકેય ન આવે. તો એવા લોકોને પાછા સેન્સેશન આવવા મળ્યા, સેમ જીભવાળાને ટેસ્ટના. તો આ નાઇટ વર્ક છે એના ટેસ્ટ બર્ડના જે સેલ હોય એને પાછા રિજનરેટ કર્યા, રિજુવેનેટ. રાઈટ. તો આવા રિઝલ્ટ આવ્યા એટલે અમે બિલીવ કરીએ છીએ. પ્રેક્ટિકલ મને ખબર નહોતી કે આની અંદર સાયન્ટિફિકલી શું થાય છે, પછી ખબર પડી. પણ આવું પ્રેક્ટિકલી રિઝલ્ટ પહેલા આવ્યું. સો મેં તમને પહેલા કીધું હતું ને કે અહીંયા અમારા જે કોચ છે એ બધા અનુભવી છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. એટલે એકચ્યુઅલી આ અનુભવી કોચ છે અને એની આ કોમ્યુનિટી છે ટીચર કોચની. સો બધા એમના માટે એક વખત ક્લેપ કરી અને આ ટોપિકને અહીંયા પૂરો કરીએ. જેમનો પહેલો, બીજો, ત્રીજો દિવસ છે અને જેમને મોર્નિંગની અંદર ડાયગ્નોસિસ કોલની લિંક દ્વારા તમે જોડાયેલા છો, તો આવતીકાલે તમારો એક ફાઇનલ કોલ છે જેની અંદર તમારો ડિસિઝન કોલ છે આવતીકાલે. તો એની લિંક તમને તમારા કોચ આપશે, જે લોકો સોમવારે જોડાણા હતા એમને. અને જેમને હજી એક દિવસ બાકી છે એમને શુક્રવારને મોર્નિંગમાં આ લિંક આવશે. બરાબર? સો તમારે એ જ, અને તમારા જેટલા પણ પ્રોબ્લેમ છે કદાચ રહી ગયા છે તો પણ આજે તમારા કોચને લખાઈ દો. અને જો લખાઈ દીધા છે તો વેલ એન્ડ ગુડ. બરાબર? તો આવતીકાલે એનું પર્સનલ ડિસ્કશન થશે, અને એ જ લોકોનું જે લોકો એક કોલમાં આવ્યા હતા. બાકીના લોકો એને જેમણે આ લિંક આપી છે એમના જે લિંક આપવાવાળા વ્યક્તિ છે એમની સાથે આ મીટિંગ દ્વારા પોતે પછી તમે એમની સાથે વાત કરી લો, અને આ કોમ્યુનિટીનો તમે કઈ રીતે એક ભાગ બની શકો, તમે એના ફેમિલી મેમ્બર, એટલે કે ફેમિલી કઈ રીતે બની શકો એની માટેનું ગાઈડન્સ તમને જેમને લિંક આપી છે આજે આપશે. ઓકે? તો એ રીતે આપણે આખો આ ક્લબ છે એને આજે અહીંયા સેન્ટરને પૂરું કરીએ. આ સ્વાસ્થ્યની પાઠશાળાને અહીંયા વિરામ આપીએ. આવતીકાલે પણ જબરજસ્ત મજાનો ટોપિક છે, કોઈએ ચૂકવાનું નથી. રાઈટ? સો એવો ટોપિક આપણે આવતીકાલે સાંભળવાના છીએ. અને પરમ દિવસે, એટલે કે આપણું તો ડેઈલીની આ પાઠશાળા છે. કારણ કે રોજ ખાવા જોઈએ, રોજ હેલ્થ સારું જોઈએ, રોજ લોહી સારું જોઈએ, રોજ હૃદય સારું કામ કરતું જોઈએ, રોજ નાકમાંથી શ્વાસ રેગ્યુલર લેવાવો જોઈએ, રોજ આપણા શરીરમાંથી કચરો છે એ બહાર નીકળવો જોઈએ, રોજ આપણા કહેવાય યુરિનમાંથી બરાબર કિડનીથી માંડીને આખું લોહી સાફ થવું જોઈએ, રોજ આંતરડા સાફ થવા જોઈએ. તો એમ આ રોજ આપણું મગજ પણ સાફ કરવાનું આ સ્વાસ્થ્યની પાઠશાળા છે. તો આ સ્વાસ્થ્યની પાઠશાળામાં આજે હવે આપણે આજના ટોપિકને અને આ કોલને આપણે અહીંયા વિરામ આપીએ. આવતીકાલે પાછા મળીશું. ઓકે? સો થેન્ક યુ વેરી મચ અને ગુડ નાઇટ એવરીવન. સો જે કંઈ